સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સંધાનના કાર્યક્રમમાં હું પ્રોફેસર જિગ્નેશભાઈ પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજના આ આધુનિક યુગમાં કોઈપણ કંપની કોઈપણ એક વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરતી હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. પોતાની ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ કરવા માટે કંપની અત્યારે એક કરતાં વધુ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતી હોય છે. તો જ્યારે આવું થતું હોય ત્યારે પેદાશ શ્રેણી અને પેદાશ મિશ્રનો ખ્યાલ ઉપસ્થિત થાય છે. આજે આપની વચ્ચે આજના વિષયના નિષ્ણાત તરીકે પ્રોફેસર ડૉક્ટર રિકિનભાઈ પટેલ ઉપસ્થિત છે. આવો મિત્રો, આજે એમની પાસેથી આ ખ્યાલની આપણે સમજ મેળવીએ. તો રિકિનભાઈ સાહેબ, મારે તમને સૌપ્રથમ તો એ પૂછવાનું થાય કે આ પેદાશ શ્રેણી એટલે શું છે, જેની આપ વિદ્યાર્થીઓને સમજ આપો તો વિદ્યાર્થીઓને એમાં સમજ પડે. થેન્ક યુ જિગ્નેશભાઈ. અગત્યની બાબત તમે જે કીધી, પેદાશ એટલે સૌથી પહેલાં શરૂઆત થાય છે પેદાશની. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પેદાશનો અર્થ સમજી ગયા, પેદાશ નવીનીકરણ પણ સમજી ગયા. હવે આ વખતે આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તે છે પેદાશ મિશ્ર અને પેદાશ આધુનિકરણ. હવે પેદાશ મિશ્ર એટલે શું, તો એ પહેલાં હું વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી કરું છું કે લગભગ 2 મિનિટનો એક વિડીયો આપની સામે હું રજૂ કરવા માગું છું. એ 2 મિનિટનો વિડીયો એ આપણા આખા સમગ્ર લેક્ચર માટેની તૈયારી છે, પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો એ 2 મિનિટનો વિડીયો આપણે જોઈશું અને એને ધ્યાનથી જોઈશું અને આવતી દરેક વસ્તુને ધ્યાનથી ચેક કરીશું.
વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર જોયું કે એપલ જે અત્યારે સૌથી વધારે પોપ્યુલર છે વિદ્યાર્થીઓની અંદર એના આઈફોનના કારણે, પ્રોફેશનલ ફિલ્ડની અંદર એ સૌથી વધારે પોપ્યુલર છે તેના કમ્પ્યુટર એપલના કારણે. આ કમ્પ્યુટરની જે કંપની હતી એણે 1977થી પોતાની સફર શરૂ કરી અને 2012 સુધી, એટલે કે છેલ્લા વર્ષ સુધી જે પેદાશોની અંદર ફેરફાર કર્યા, કેટલીક પેદાશો જૂની થઈ ગઈ એની અંદર ફેરફાર કર્યા, કેટલીક પેદાશોની અંદર નવીનીકરણ લાવ્યા, કેટલીક પેદાશોની અંદર આધુનિકરણ લાવ્યા. આ બધા જ ભાગ પેદાશ શ્રેણી, એનું મિશ્રણ, એની સુસંગતતા, એના પરિબળો, આ જ બાબત આપણે સમગ્ર લેક્ચરની અંદર શીખવાની છે. જેમ જિજ્ઞેશભાઈ સાહેબે સવાલ પૂછ્યો એ પ્રમાણે આપણે સૌથી પહેલાં શીખવાનું છે પેદાશ મિશ્ર. એની અંદર પેદાશ શ્રેણીનો ભાગ આવે. પેદાશ શ્રેણી કેવી રીતે બને? તો કે એ પેદાશ વિશિષ્ટનો સમૂહ કહેવાય. તો એના માટે આપણે પહેલાં શીખીશું પેદાશ વિશિષ્ટ એટલે શું. પેદાશ વિશિષ્ટ એટલે કે પેદાશના એકમ. કોઈ પણ કંપની દ્વારા થતું વ્યક્તિગત પેદાશ કે કોઈ બ્રાન્ડ કે કોઈ મોડલ, એનું ઉત્પાદન. અહીંયા તમે મિત્રો જોઈ શકશો કે સ્લાઇડની અંદર તમને છે કોલગેટ આપી છે, તો કોલગેટ ટૂથપેસ્ટ, કોલગેટ ટોટલ એ એક પેદાશ થઈ. એવી જ રીતના ડાબર ચ્યવનપ્રાશ એ પણ એક પેદાશ થઈ. કોલગેટ હર્બલ એ પણ એક વ્યક્તિગત પેદાશ કે એની બ્રાન્ડ થઈ. તો આ વ્યક્તિગત બ્રાન્ડ કે વ્યક્તિગત પેદાશ કે એનું મોડેલ, એના દ્વારા સર્જન થાય છે પેદાશ વિશિષ્ટનું. હવે આપણે એ પેદાશ વિશિષ્ટ પછી જઈએ પેદાશ શ્રેણી ઉપર. મિત્રો, હવે પેદાશ શ્રેણી કે પેદાશ જૂથ કે પેદાશ હારમાળા, આવા જુદા જુદા નામથી આ વસ્તુ ઓળખાય છે. તો સૌથી પહેલાં પેદાશ શ્રેણી કોને કહેવાય? તો કે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય અને તેની અંદર વપરાશ કે ભૌતિકતાની દૃષ્ટિએ સમાન લક્ષણો ધરાવતી હોય તેવી પેદાશોના ગણને આપણે પેદાશ શ્રેણી કહીએ છીએ. હવે એના માટે એક ઉદાહરણ જોઈ લઈએ. પેદાશ શ્રેણી એટલે શું? તો અહીંયા આપણી પાસે સેમસંગ મોબાઈલની પેદાશ શ્રેણી છે. સેમસંગે અત્યાર સુધીમાં જેટલા મોબાઈલ ગેલેક્સીમાં લોન્ચ કર્યા છે એ મોબાઈલની શ્રેણી તમે જોઈ શકો છો. એવી જ રીતને નીચે સેમસંગ ટીવીની પેદાશ શ્રેણી છે. તો આમની વચ્ચે સમાન ભૌતિક લક્ષણો શું છે? તો કે મોબાઈલ એ બધા જ મોબાઈલ છે. એના ઉપયોગો અને એના ફીચર્સની દ્રષ્ટિએ ભિન્નતા ધરાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એ મોબાઈલ છે. એવી જ રીતના સેમસંગ ટીવી 36,000 રૂપિયાથી શરૂ કરીને 1.5 લાખ રૂપિયા સુધી સેમસંગ ટીવીની જુદી જુદી પેદાશ શ્રેણી છે ઉપલબ્ધ. તો મિત્રો, આ થઈ પેદાશ શ્રેણી. હવે પેદાશ શ્રેણી આ પહેલી જે સાદી વ્યાખ્યા થઈ. હવે આપણી પાસે એ એક્સપર્ટ કે આપણા તજજ્ઞ કહેવાય તેવા વિલિયમ સ્ટેન્ટોનની વ્યાખ્યા છે. જરૂરિયાતની દ્રષ્ટિએ સમાન ઉપયોગો અને સમાન ભૌતિક લક્ષણો, આ બે બાબતો અગત્યની છે. એની ઉપયોગિતા કેવી? સમાન. જેમ કે આગળ મેં વાત કરી એ પ્રમાણે કે સેમસંગ મોબાઈલ છે તો એનો ઉપયોગ મોબાઈલ તરીકે, એ સમાન ઉપયોગ છે. સમાન ભૌતિક લક્ષણો ધરાવતી પેદાશ ઉત્પાદિત વસ્તુઓનો સમૂહ એને પેદાશ જૂથ કે પેદાશ શ્રેણી કહે છે. તો મિત્રો, અહીંયા પણ હું તમને બીજી એક વસ્તુ બતાવવા માગું છું. આ જ રીતે જેમ આપણે સેમસંગ મોબાઈલનું જોયું, એવી જ રીતના અહીંયા સેમસંગના એસીની પેદાશ શ્રેણી આપેલી છે. નીચે સેમસંગના ફ્રીઝની પણ પેદાશ શ્રેણી આપેલી છે, એટલે કે જુદા જુદા ફ્રીઝ. તો એની અંદર સમાનતા શું છે? તો કે સમાન ઉપયોગ. ફ્રીઝનો ઉપયોગ મિત્રો આપ જાણો જ છો, એટલે મારે સમજાવવાની જરૂર ન હોય. એસીનો પણ આપ ઉપયોગ જાણો જ છો. તો આ છે એ સેમસંગની પેદાશ શ્રેણી. તો મિત્રો, મને એવો ખ્યાલ છે તમને પેદાશ શ્રેણી વિશે ઊંડાણપૂર્વક સમજણ પડી ગઈ હશે. પેદાશ શ્રેણી એટલે શું? પેદાશ શ્રેણી એટલે ફરી વખત
એક સમાન લાક્ષણિકતા ધરાવતી વસ્તુઓનો સમૂહ, એને પેદાશ શ્રેણી કહે છે. એ કોઈ એક કંપની દ્વારા ઉત્પન્ન થતી હોય. ખૂબ સરસ રિકિનભાઈ સાહેબ. આપણને એમને પેદાશ શ્રેણી એટલે શું એની વ્યાખ્યા અને એમને જે ઉદાહરણ આપ્યા એનાથી હું માનું છું કે વિદ્યાર્થીઓને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે પેદાશ શ્રેણી એટલે શું. એટલે સમાન ઉપયોગો જેના થઈ શકતા હોય અને ભૌતિક દૃષ્ટિએ એક જ હોય એને આપણે પેદાશ શ્રેણી કહી શકીએ છીએ. એટલે કે એક ટીવીનું એમને ઉદાહરણ આપ્યું કે એક ટીવી કોઈ એક ગ્રાહકને 21 ઇંચનું જોઈતું હોય, કોઈને 32 ઇંચનું હોય, કોઈ 42 ઇંચનું હોય. એટલે સમાન ઉપયોગ છે પણ દરેક ગ્રાહકની એ પોતાની અનુકૂળતા પ્રમાણે એ ખરીદી શકતો હોય છે. એટલે આ પેદાશ શ્રેણીનું એમને ખરેખર સરસ ઉદાહરણ આપી આપણે સમજાવ્યા અને હું માનું છું કે વિદ્યાર્થીઓને એનાથી ખૂબ જ સરસ સમજણ કેળવી લીધી હશે. હવે રિકિનભાઈ સાહેબને મારે એ પૂછવાનું થાય કે પેદાશ મિશ્ર એટલે શું? પેદાશ મિશ્રને કોને કહી શકાય અને એમાં કયા કયા પ્રકારની પેદાશો હોય એને આપ વિદ્યાર્થીઓને સમજ આપો. થેન્ક યુ જિજ્ઞેશભાઈ. હવે પેદાશ મિશ્ર એટલે શું? હવે પેદાશ મિશ્ર એટલે જુદી જુદી પેદાશોનો સમૂહ. જુદી જુદી પેદાશ, કોઈ એક જ ઉત્પાદક કે કોઈ કંપની દ્વારા જુદી જુદી પેદાશ બજારમાં મૂકવામાં આવે છે. મિત્રો, આપ જાણો જ છો કે એક કંપની ઘણી બધી પેદાશ ઉત્પન્ન કરતી હોય છે. તો એવી પેદાશોના સમૂહને આપણે શું કહીએ છીએ? પેદાશ મિશ્ર કહીએ છીએ. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે જુઓ, ડાબર દ્વારા, તો કે ડાબર વાટિકા એનું હેર ઓઇલ છે, બદામ ઓઇલ છે, એનો ચ્યવનપ્રાશ છે. એવી જુદી જુદી વસ્તુઓ એ બનાવવામાં આવે છે. એવી જ રીતના નીચે આપ્યું છે કોલગેટ. તો કોલગેટના દ્વારા પણ કોલગેટનું ટૂથબ્રશ છે, કોલગેટની પેસ્ટ છે, કોલગેટ પ્લાક છે, એવી બધી વસ્તુઓનું ઉત્પન્ન કરવામાં આવતી હોય છે, એની પેદાશ મૂકવામાં આવતી હોય છે. એટલે એક ઉત્પાદક, અહીંયા અગત્યની બાબત શું છે? એક ઉત્પાદક. એક ઉત્પાદક એટલે આગળ વાત કરી તે પ્રમાણે ડાબર કે કોલગેટ ડાબર દ્વારા મૂકવામાં આવે છે. એ બધી જ પેદાશોનો સમૂહ, એને શું કહીએ છીએ આપણે? પેદાશ મિશ્ર કહીએ છીએ. આગળ મેં કહ્યું એ પ્રમાણે હવે આ જ બાબતને આપણે ફિલિપ કોટલર આપણા તજજ્ઞના શબ્દોમાં જોઈએ. પેદાશ મિશ્ર એટલે કોઈ પણ વેચનાર જે પેદાશો તથા પેદાશ રેખાઓ, પેદાશ રેખા આપણે આગળ જોઈ ગયા જેને પેદાશ શ્રેણી કહીએ છીએ, બજારમાં પ્રસ્તાવિત કરે છે તેના સમૂહને આપણે શું કહીએ છીએ? પેદાશ મિશ્ર કહીએ છીએ. મિત્રો, એટલે આગળ જોયું એ જ પ્રમાણે કે એની અંદર અગત્યની બાબત શું છે? પેદાશ મિશ્રની અંદર કે જુદી જુદી રેખાઓનો સમૂહ અને જુદી જુદી પેદાશોનો સમૂહ જે બજારમાં પ્રસ્તાવિત થાય છે. જો બજારમાં પ્રસ્તાવિત ન થાય, બજારમાં ન મુકાય, માત્ર સામાન્ય ઉપયોગ માટે મૂકવામાં આવી હોય તો તેને પેદાશ પણ ન કહેવાય અને પેદાશ મિશ્રમાં પણ ન જ આવે. હવે મિત્રો, આ પેદાશ મિશ્ર છે એ 3 ઘટકોથી બને છે. એટલે કે પેદાશ મિશ્રનું બંધારણ એ 3 ભાગોનું બને. એ ભાગોની અંદર સૌથી પહેલાં આવે પેદાશ મિશ્રનો વ્યાપ કે વિસ્તાર, એટલે કે પેદાશ મિશ્ર કેટલું ફેલાયેલું છે. બીજું આવે પેદાશ મિશ્રનું ઊંડાણ, એટલે કે કેટલું અંદર ગયેલું છે, કેટલું ગાઢ ગયેલું છે. અને ત્રીજું આવે પેદાશ મિશ્રની સુસંગતતા. એટલે મિત્રો, પેદાશ મિશ્ર એટલે શું? એકદમ સ્પષ્ટ થઈ જ ગયો હશે ખ્યાલ. પેદાશ મિશ્ર એટલે જુદી જુદી વસ્તુના ઉત્પાદનનો સમૂહ જે કોઈ એક ઉત્પાદક દ્વારા જ મૂકવામાં આવેલો છે બજારમાં, તેને શું કહે છે? પેદાશ મિશ્ર કહીએ છીએ. ખૂબ જ સરસ રિકિનભાઈ સાહેબ. હું માનું છું કે વિદ્યાર્થીઓને પેદાશ મિશ્રનો ખૂબ જ સચોટ ખ્યાલ આ ઉદાહરણ દ્વારા મળી ગયો હશે. પણ મારે તમને રિકિનભાઈ સાહેબે પૂછવાનું થાય કે આપ જ્યારે પેદાશ મિશ્રની વાત કરતા હતા ત્યારે પેદાશનો વ્યાપ અને વિસ્તારની પણ આપણે એના સંદર્ભમાં વાત કરી. તો મારે તમને એ પૂછવાનું, વિદ્યાર્થી મિત્રોને એ જાણવાનું થાય કે પેદાશ મિશ્રમાં વ્યાપ અને વિસ્તાર એટલે શું? ઓકે, આગળ જ વાત થઈ. પેદાશ મિશ્રના 3 ભાગો છે. 3 વસ્તુઓથી બંધારણ બને છે. નંબર 1 છે પેદાશ મિશ્રણનો વ્યાપ, નંબર 2 છે પેદાશ મિશ્રણનું ઊંડાણ અને નંબર 3 એ પેદાશની સુસંગતતા. આવી 3 બાબતોને લઈ અને પેદાશ મિશ્રણ બને છે. હવે સૌથી પહેલાં બાબત આપણે આવે પેદાશ મિશ્રણનો વ્યાપ. હવે પેદાશ મિશ્રણનો વ્યાપ એટલે શું?
તો કે કંપની દ્વારા ઉત્પન્ન થતી પેદાશ જૂથની સંખ્યાને એનો વ્યાપ કહે છે. પેદાશ જૂથ એટલે આપણે જોઈ ગયા આગળ પેદાશ શ્રેણી. હવે પેદાશ શ્રેણી કોને કહેવાય એ આપણે એકદમ સ્પષ્ટ જોઈ ગયા. દાખલા તરીકે ભાઈ ફ્રીજની શ્રેણી હતી, મોબાઈલની શ્રેણી હતી, એસીની શ્રેણી હતી સેમસંગ માટે. તો આ બધી શ્રેણી એવી કેટલી વસ્તુઓ, એવી કેટલી પેદાશ શ્રેણીઓ બજારમાં મૂકે છે એને શું કહે છે? એને વ્યાપ કહે છે. એનું પણ એક ઉદાહરણ આપણે મિત્રો જોઈ લઈએ. તો અહીંયા બે કંપનીઓ એલજીની પેદાશ મિશ્રણનો વ્યાપ અહીંયા બતાવેલો છે અને અમૂલની પેદાશ મિશ્રણનો પણ વ્યાપ બતાવેલો છે. દાખલા તરીકે એલજી દ્વારા ટીવી જુદા જુદા પ્રકારના મૂકવામાં આવે છે, એવી જ રીતના મોબાઈલ મૂકવામાં આવે છે, ફોન મુકાય છે, કમ્પ્યુટરના હાર્ડવેર તૈયાર થાય છે, ફ્રીજ, ઓવન, એસી, આ બધી વસ્તુઓ એલજી દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે મિત્રો આ એલજીની પેદાશનો વ્યાપ કેટલો? તો કે ટીવીથી શરૂ કરી અને છેક એસી સુધીનો. આવી જ રીતના અમૂલ એ કઈ કઈ પેદાશો પ્રોડક્ટ મૂકે છે? તો કે અમૂલ પેદાશ મિશ્રણનો વ્યાપ કેટલો? તો કે દૂધ છે, માખણ અથવા બટર, ચોકલેટ, ચીઝ, ફ્લેવર્ડ મિલ્ક, આઈસ્ક્રીમ, આ બધી જુદી જુદી વસ્તુઓ જે બજારમાં મૂકે છે. તો એ બધી વસ્તુઓના જે શ્રેણી થઈ એને શું કહે છે? પેદાશ મિશ્રણનો વ્યાપ કહે છે. મિત્રો હવે પેદાશ મિશ્રણના વ્યાપ પછીથી આપણે તરત જ પેદાશ મિશ્રણના ઊંડાણ ઉપર જઈએ. આપણે આગળ જોઈ ગયા કે પેદાશ મિશ્રણનો વ્યાપ એટલે શું? તો કે પેદાશની શ્રેણીઓની સંખ્યા, કંપની દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી પેદાશની શ્રેણીઓની સંખ્યા, એને પેદાશ મિશ્રણનો વ્યાપ કીધો. હવે પેદાશ મિશ્રણનું ઊંડાણ મિત્રો જોઈએ. હવે ઊંડાણ કેવી રીતે? તો ઊંડાણ એટલે એક જ